નમસ્કાર મિત્રો. રાજકીય નેતાઓ છે એ કોઈ જ પણ મેટરમાં શું કામ ઇન્વોલ્વ થાય? રાજકીય નેતાઓને એનો ફાયદો બતાય એટલે રામ રામ કરે, આવી વાત છે કે કેમ એને આજે વિગતથી સમજવાનો પ્રયત્ન કરીશું. 2-3 ઘટનાઓ બની છે, હાલ ચાલી રહી છે, એને એક્ઝામ્પલ લઈ એને જોડવાનો કળીઓ અને પ્રયત્ન કરીશું ને ત્યારબાદ કોઈ જ પણ વસ્તુના અંત સુધી જવાબ તમારા ઉપર મૂકશું. તમને શું લાગતું હોય પછી જણાવજો. પરંતુ વાત ચાલુ કરીએ તો સૌપ્રથમ વાત એમ છે કે રાજકોટમાં જે હાલ ઘટના બની રહી છે, ચાલી રહી છે, જે સુરેશ વાનકરિયા નામના પત્રકાર છે, કોળી સમાજના છે, તેની ઉપર ડીસીપી જગદીશ બાંભરિયા પર આરોપ છે કે એમની ઉપર 3rd ડિગ્રી ટોર્ચર કર્યું છે. અને આ ઘટનાને લઈ વડગામના ધારાસભ્ય તો ત્યાં પહોંચ્યા જ છે, પરંતુ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બાદ રાજુ સોલંકી જે કોળી સમાજના આગેવાન છે તે પણ ત્યાં પહોંચ્યા છે. હવે રાજુભાઈ સોલંકી તો ત્યાં પહોંચ્યા, એના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો બાજુમાં, એમની સાથે વાતચીત પણ કરી. પરંતુ સવાલ એ થાય કે શું કોળી સમાજના દિગ્ગજ નેતાઓ જેણે બગદાણામાં આટલો રસ લીધો તો એ રાજકોટ સુધી પહોંચશે? આ સવાલ અમે રાજુભાઈ સોલંકીને પણ પૂછ્યો અને રાજુભાઈ સોલંકીએ જે જવાબ આપ્યો છે એ સાંભળી તમને બધાને પણ મજા આવશે. સૌપ્રથમ એ સાંભળી લો કે શું એ નેતાઓ હાજરી આપશે કે કેમ. સૌપ્રથમ તમે સાંભળો, ત્યારબાદ સમગ્ર જે પોઈન્ટ જોડાઈ રહ્યા છે એની વિગતે વાત કરીએ. એક સવાલ એ છે કે આપણે પત્રકારને કેમ કોઈ સમાજનો કહેવો પડે? શું અન્ય કોઈની મદદ નથી મળી રહી ને સમાજના શું અન્ય આગેવાનો પણ આવશે? બંને સવાલ એક સાથે છે. ખૂબ સારો સવાલ કર્યો ધાર્મિકભાઈ. અન્ય આગેવાનોની હું વાત કરું તો આવી ગંભીર ઘટના અને હિચકારી ઘટના બની છે. આખા ગુજરાતની અંદર આ ઘટના વિશે ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે મારે આજે સત્તાધારી પાર્ટીના અમારા કોળી સમાજના નેતાઓને કહેવું છે કે ખરેખર જ્યારે તમે મત માગવા જાઓ છો, જ્યારે તમે રાજકારણ કરવા જાઓ છો, મંચ ઉપર આવીને સમાજની વચ્ચે જાઓ છો, ત્યારે સમાજની સુરક્ષાની રક્ષણની વાતો કરો છો, મોટી મોટી વાતો કરો છો, પરંતુ જ્યારે તમારું કામ પતી જાય, જ્યારે ચૂંટણીઓ પતી જાય, ઇલેક્શન પતી જાય અને ક્યાંક ને ક્યાંક આવા ગંભીર બનાવો બનતા હોય, આવા અન્યાય ને અત્યાચારો થતા હોય. હમણાં જ તમે જોયું કે આણંદની અંદર એક દીકરી છે, એનું મર્ડર થયું હોય એવું લાગે છે અને સુસાઇડમાં ખપાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એ સંસ્થાનું પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સાંઠગાંઠ છે. એને લઈને અમારા નેતાઓ આવી બધી ઘટનાઓમાં મૌન છે. હું તમને એમ કહું છું કે જિગ્નેશભાઈ મેવાણી જે કોંગ્રેસના ધારાસભ્ય છે, બરાબર, એ તો અમારા સમાજના પણ નથી, એ તો અનુસૂચિત જાતિના લીડર છે, છતાં પણ એને એની રીતે એની મર્યાદામાં રહીને એને જે એનાથી થતું હતું એના માટે નિવેદનો આપ્યા છે, એના સમર્થનમાં, યુવાનના સમર્થનમાં એ બોલ્યા છે. ત્યારે મારે અમારા સમાજના નેતાઓને પૂછવું છે, એટલા સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ કેમ ચૂપ છે? કેમ કઈ બોલતા નથી? શેની મજબૂરી છે? આ યુવાન માટે પણ તમારે હવે ગાંધીનગર જવાના તાઇફાઓ કરવા છે. જાઓ, ગાંધીનગર જાઓ, પણ અમારે ન્યાય જોઈએ. અન્યથા મેં આજે જાહેરાત કરી દીધી છે ધાર્મિકભાઈ, આવનારા દિવસોમાં તારીખ 30 રોજ સોમવારે બપોરે 11 વાગે અમે આખા ગુજરાતમાંથી કોળી સમાજ ત્યાં ભેગો થવાના છીએ અને જે રાજકોટ પોલીસ કમિશનર છે એને આવેદનપત્ર આપવાના છીએ. અને જો આવેદનપત્રમાં આમાં કાર્યવાહી નહીં થાય તો અમે ત્યાં ને ત્યાં ધરણા કરવા માટે બેસી જવાના છીએ. આ અમે અલ્ટિમેટમ ખાસ કરીને રાજકોટ પોલીસ કમિશનરને આપેલું છે. ધાર્મિકભાઈ, આપણે સાંભળ્યા રાજુ સોલંકીને. અમે સવાલ પૂછતા એમણે શું જવાબ આપ્યો તે તમે સાંભળ્યો. બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલો થયો ત્યારે લોકમુખે એક ચર્ચા હતી કે આ જૂના હિસાબ કિતાબો છે એ ભેગા થઈ, જૂના હિસાબ કિતાબો થઈ રહ્યા છે. કારણ કે જ્યારે હીરાભાઈ સોલંકી રાજુલાની બેઠક પર લડ્યા હતા ત્યારે ભૂતકાળમાં અમરીશ ડેર પણ કોંગ્રેસથી ત્યાં લડ્યા હતા અને તેને જીતાડવા માટે માયાભાઈ આહિરે ખૂબ પ્રયત્ન કર્યો. માયાભાઈ આહિર ભારતીય જનતા પાર્ટીમાં છે, તે છતાંય એમણે અમરીશ ડેરને જીતાડવા માટે ખૂબ પ્રયત્ન કર્યો હતો અને એટલે જ હીરાભાઈ સોલંકીના મનમાં ખાટું મોડું તો હતું જ. અને ત્યારબાદ આ ઘટના સામે આવી.
માયાભાઈના દીકરા જયરાજ આહિર પર આક્ષેપ લાગ્યા અને તેમજ હીરાભાઈ સોલંકીને ખબર પડતા હીરાભાઈ સોલંકી તરત જ નવનીત બાલદિયાને મળવા હોસ્પિટલે પહોંચી ગયા. એ એટલી ઝડપથી ત્યાં પહોંચ્યા હતા, એટલી ઝડપથી રાજકોટ આવશે? પહેલો સવાલ. બીજો સવાલ, બધા જ નેતાઓને ભેગા કરી ગાંધીનગર સુધી વાત પહોંચાડી દીધી, એસઆઈટીની રચના કરાવી અને સમગ્ર બાબતે જયરાજ આહિરને અંતે જેલમાં તો જવું જ પડ્યું હતું. આ ઘટનામાં શું કરશે હીરાભાઈ સોલંકી? જૂના હિસાબ કિતાબો એક થઈ ગયા, પરંતુ આ જે કોળી સમાજના યુવાન ઉપર અત્યાચાર થયો છે એમાં હીરાભાઈ સોલંકી કેટલા અંશ સુધી એમને ન્યાય અપાવડાવવા માટે મહેનત કરશે, એ પણ સવાલ. ત્રીજો સવાલ, આ બધી જ વસ્તુઓ થઈ ત્યારે બધાનું એવું કહેવું હતું કે બગદાણા બબાલમાં હીરાભાઈ સોલંકીનું કદ બતાશે. બતાણું પણ હીરાભાઈ સોલંકીનું કેટલું પ્રભુત્વ છે એ બતાય, 100%થી બતાય. લોકો તેમને કેટલા માને છે એ પણ બતાય અને સરકાર એમનું કેટલું માન રાખે છે તે પણ બતાય. પરંતુ એ માન જે છે એ શું ખાલી એક જ મેટર માટે હતું? એટલે જ હું કહું છું કે શું નેતાઓને ફાયદો બતાશે ત્યાં જ એ કરશે રામ રામ કે કેમ? હવે રાજકોટની વાત લઈએ. રાજકોટની વાતમાં રાજુ સોલંકી તો પહોંચ્યા છે એક કોળી આગેવાન તરીકે અને એક કોળી સમાજના નેતાઓને લઈને પણ પહોંચ્યા છે, આગેવાનો પણ છે અને સાથે જ એ યુવાનની મુલાકાત લીધી છે. અને મુલાકાત તો લીધી જ, પરંતુ સવાલમાં એમણે એવું કહ્યું કે બીજા બધા તો વ્યસ્ત છે. તો એની વ્યસ્તતા જ્યારે પણ નવનીત બાલદિયાની મેટર થઈ હતી ત્યારે આટલી વ્યસ્તતા નહોતી. તો હવે વ્યસ્તતા છે, કારણ કે ચૂંટણી આવી રહી છે, પહેલી વાત. અને બીજી વાત, આમાં કોઈ ફાયદો થશે કે કેમ? આ મેટરથી એમને કેટલો ફાયદો એ પણ જોવાનું ને. બાકી ફાયદા વગર તો શું કામ આપણે નમસ્કાર કરીએ, એ પણ સવાલ છે ને. હવે આ સમગ્ર ઘટના જે ધીરે ધીરે હું તમને કનેક્ટ કરી રહી છું, એમાં તમને શું લાગે છે? દિગ્ગજો જેટલા પણ છે જે બગદાણા બબાલમાં જેણે એટલો રસ લીધો તો એ ત્યાં જશે? વાત ડીસીપીની છે, વાત ભારતીય જનતા પાર્ટીની છે, એ યાદ રાખી કોમેન્ટ ચોક્કસથી કરજો. તમને શું લાગે છે? તમારા અભિપ્રાય અમને જણાવજો, ચોક્કસથી જણાવજો. બાકી તમે આગળ જે ઓડિયો સાંભળ્યો રાજુ સોલંકીનો, એને લઈને પણ તમારું શું માનવું છે એમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. બાકી રાજકોટમાં જે ઘટના ચાલી રહી છે એ કયો રૂખ લે છે એમાં હાલ તપાસ ચાલુ થઈ ગઈ છે અને એ તપાસમાં શું વસ્તુઓ સામે આવે છે એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ આ માહિતી તમારા સુધી પહોંચાડવી અગત્યની હતી. આ સમાજના જેટલા પણ લોકો છે અને જે પણ સમાજના નામે રાજકારણ થઈ રહ્યું છે એને લઈ અને તમને સૂચિત કરવા ખૂબ અગત્યના હતા અને કર્યા પણ છે. હવે તમારો વિચાર રજૂ કરજો અમને કોમેન્ટ બોક્સમાં અને જરૂરથી ચોક્કસથી જણાવજો દિગ્ગજોને ત્યાં જવું જોઈએ કે કેમ, અને જશે તો કેમ, અને નહીં જાય તો એનું કારણ શું. બાકી ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. તમને પ્રયત્ન કરીશું કે માહિતગાર કરતા રહીએ. બાકી રજા આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.